આવા વાદળો લગભગ થતા હોય છે. સવારે વાદળ ધુમાડા થાય, બપોર પછી આ વાદળો જતા રહેતા હોય છે. અને આવા વાદળો મહિને સવા મહિને સ્થિર થાય પછી જ ચોમાસું વરસાદનું શરૂઆત થતી હોય છે. એટલે હવે ધીરે ધીરે તારીખ 6 થી 8 પૂર્વ ગુજરાતના ભાગોમાં કંઈ વાદળવાળું કંઈક છાંટા થવાની શક્યતા રહે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વાદળવાળું કંઈક છાંટા થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના નવસારી વગેરે ભાગોમાં ક્યાંક છાંટા કે હળવો વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના અન્ય ભાગમાં વાદળવાળું રહેવાની શક્યતા રહે છે. પૂર્વ ગુજરાતના ભાગોમાં ક્યાંક હળવો વરસાદ કે છાંટા થવાની શક્યતા રહે છે. ઉત્તર ગુજરાતના ભાગમાં વાદળવાળું આવવાની શક્યતા રહે છે. પરંતુ હવે વરસાદના પોષક ચિહ્નો ધીરે ધીરે થતા જાય છે. 11 થી 20 મેમાં આકરી ગરમી પડશે અને મધ્ય ગુજરાતના ભાગમાં 44 થી 45 ડિગ્રી સેલ્સિયસ જેટલું મહત્તમ ઉષ્ણતામાન રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં 43 થી 44 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ 41-42 ડિગ્રી સેલ્સિયસથી વધુ ઉષ્ણતામાન થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. દરિયા કિનારાના ભાગોમાં લગભગ 34 ડિગ્રી સેલ્સિયસ અને થોડુંક ત્યાર પછી વધુ પણ થઈ શકે. અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ 33-34 ડિગ્રી સેલ્સિયસ આસપાસ મહત્તમ ઉષ્ણતામાન થઈ શકે. ગિરનારના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ શકે. ગિરનારમાં અમરેલીમાં પણ ગરમી પડે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં ઉકળાટ બફારો રહે અને બફારાથી ત્રસ્ત થઈ જવાય. દક્ષિણ ગુજરાતના ભાગમાં પણ બફારાથી ત્રસ્ત થઈ જવાય. બફારો હોવા છતાં નીચલા લેવલના વાદળો આવે તો પ્રી મોન્સૂન એક્ટિવિટીનો વરસાદ થાય.